છોટાઉદેપુર નગરને વધુ સુવિધાસભર સ્વચ્છ અને આધુનિક બનાવવા માટે આજે વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કરોડો રૂપિયાના વિકાસ કાર્યોને મંજૂરી મળતા નગરના માળખાકીય વિકાસને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી। આ પ્રસંગે અંદાજે ₹3,87,00,000ના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। કાર્યક્રમમાં જશુભાઈ રાઠવા, રાજેન્દ્રસિંહ રાઠવા, ઉપેન્દ્ર રાઠવા, ઉમેશ રાઠવા, નગરપાલિકાના ઉપપ્રમુખ પરવેઝ મકરાણી, આગેવાન સૌરભ શાહ સહિત પાલિકાના સભ્યો અને સ્થાનિક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વિકાસ કાર્યોમાં ગૌરવ પથના નિર્માણ માટે અંદાજે ₹3.9 કરોડની ખર્ચ કરવામાં આવશે। ઉપરાંત ફતેપુરા વિસ્તારમાં ₹54.90 લાખના ખર્ચે કુવાનું પણ નિર્માણ, ડમ્પિંગ સાઇટ ખાતે ₹13.3 લાખના ખર્ચે શેડનું નિર્માણ તથા 9 લાખના ખર્ચે ભૂગર્ભ ગટરના નવા ઢાંકણા મૂકવાની કામગીરીનો સમાવેશ થાય છે। વખતની સમિતિને સૂચનો હતા એ કામો પૂર્ણ થયા છે। આ વખતે નવા સૂચનો પણ મંગાવવામાં આવ્યા અને ચર્ચા કરવામાં આવી અને આવનાર સમયની અંદર નગરનો વિકાસ કેવી રીતે સારો થાય, આ છોટાઉદેપુર હરિયાળું છોટાઉદેપુર કેવી રીતે બને એ આ સૌ સભ્યો સાથે મળીને ચિંતા કરી છે। ત્યારે સૌ નગરજનોને હું શુભેચ્છા પાઠવું છું। વંદે માતરમ।